પરિણીતા સાથે લવ જિહાદનો ચોંકાવનારો કેસ દીપક શાહના નામે ફૈઝાન શેખની ઓળખ બહાર આવી। સુરતના અડાજણ વિસ્તારની એક પરિણીતા સાથે લવ જિહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાંદેર ટાઉનના ફૈઝાન હનીફ શેખ નામના યુવકે દીપક શાહ નામથી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી મુજબ પરિણીતાનો પતિ કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાને કારણે જેલમાં છે। પતિના જેલમાં હોવાનો ફાયદો ઉઠાવી ફૈઝાન શેખે દીપક શાહ નામનો નકલી ઓળખ પ્રમાણ બનાવી પરિણીતા સાથે સંપર્ક કર્યો। વોટ્સએપ મારફત બંને વચ્ચે પરિચય થયો હતો। દીપક શાહ તરીકે ઓળખ અપાવી ફૈઝાન શેખે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો। પરિણીતાએ આ મામલે તુરંત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે ફૈઝાન શેખે દીપક શાહ તરીકે નકલી ઓળખ બનાવીને પરિણીતાને પ્રેમમાં ફસાવવાનો અને તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા પ્રયાસ કર્યો હતો। આની અંદર અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગ બનનાર ભાઈને આપેલી છે। એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગ બનનાર સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એને પોતાનું નામ દીપક શાહ કીધે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને શરીર સંબંધ બાંધ્યા। એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફૈઝન કરીને છે એટલે એને હાથે એને કીધું કે તું તો મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરીને છોકરાનો બાપ પણ હોય। જે મુજબની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવે છે। એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા હાથે લગ્ન કરીશ અને રાખીશ, પણ પછી એ ફરી ગયો છે। આરોપી શું કરે છે? આરોપી આ મજૂરી કામ કરતો